આપું છું, કોંગ્રેસને આપું છું, ભાજપ, હું જાતને તો વોટ આપતો જ નથી. મારી માનસિકતા હવે એ સિસ્ટમ નહીં ચાલે કે હું એક વિચારધારામાં માનું કે વિચારધારાવાળા લોકો તો બીજી પાર્ટીમાં જતા રહે છે. નવી બાટલીમાં જૂનો દારૂ જ છે. તો હું એવું યુવાનોને કહું છું કે તમે આ વખતે એટલીસ્ટ એટલું કરજો કે આ વખતની ચૂંટણીમાં હું કોઈ પાર્ટીને વોટ નહીં આપું, કોઈ કોમને વોટ નહીં આપું, પણ મારા આ વલસાડ શહેરને કોણ વફાદાર છે. અને હું તો યુવાનોને કહું છું કે આ વખતે એવો ભય પેદા કરો કે નેતાઓ ચૂંટણીઓમાં ઉભા રહેતા ડરે કે સાલા લોકો કપડાં ફાડી રાખશે. આવો ભય પેદા કરો. એક એજન્ડા આપણે એમને આપીએ કે આ મારો એજન્ડા છે, આ વલસાડમાં 5 જીમ અને 5 લાઇબ્રેરીઓ ન બનાવો તો તમારા કપડાં ફાડી રાખશું. યુવાનોના વિકાસ માટે તો કરો. વિકાસ શબ્દ મજાક બનાવી દીધો છે કોંગ્રેસ ભાજપ બંને. હું તો બધાને કહું છું કે ખરેખર એક યુવાન સ્કૂલ કોલેજમાંથી બહાર નીકળે કે ઘરમાંથી બહાર નીકળે એ હસતો ખેલતો હોવો જોઈએ. કશું થતું જ નથી. એનો મતલબ કે બધી સિસ્ટમ ફેલ છે. એટલે આ વખતે આપણે પોલિટિશિયનોને વોટ આપવાને બદલે તમે જુઓ લુખ્ખા માણસો, સાલાઓ પાસે સ્કૂટર નથી, એમની પાસે ગાડીઓ, બંગલાને ફાર્મ હાઉસ થઈ જાય છે. આપણે આમ કરીને બેસી રહીએ કાલ કોંગ્રેસમાંથી ભાજપમાં, ભાજપમાંથી કોંગ્રેસમાં. નહીં ચાલે. જેને પકડો કે આટલું ચીજ તું વલસાડ માટે કરે છે. આ તમે જુઓ રોડ અને દુકાનોની વચ્ચે રેત પડી હોય એટલે ત્યાં બ્લોક ના નાખી શકાય. બધું પોલ્યુશન દૂર થઈ જાય. કોઈને સમજ પડતી નથી. 3-3 પૈસાના લોકો ચૂંટણીઓ જીતી જાય છે. જેને હું 10,000માં નોકરી ના રાખું એ લોકો આપણા મિનિસ્ટરો બની જાય છે. યુવાનોએ જાગવું પડશે. ખાલી ગાળો બોલે નહીં ચાલે. આ વખતે વોટ માત્ર વલસાડ માટે હું વોટ આપીશ. જે ઉમેદવાર મારા વલસાડને વફાદાર અને દર 3 મહિને ઉમેદવારને કહો કે અહીંયા ચોકમાં આવી અને લોકોને કહે કે મેં આ કામ કર્યા છે, મને આટલા પૈસા મળે, આ મારો હિસાબ છે, અને ના આપે તો અહીંયા ટીમ બનાવો 100 છોકરાની, હું સાથે એના ઘરે જાઓ કે ભાઈ ચાલ રોડ ઉપર હિસાબ આપ, તને વોટ આપ્યો છે. આ કરવું પડશે. એટલે યુવાનો ખાલી વાતો કરે છે. હું કહું સાહેબ પાર્ટીઓમાં જોડાશો નહીં. વલસાડને પ્રેમ કરો. એમ દરેક શહેરનો માણસ એના ગામને પ્રેમ કરે તો એક સરસ ઉમેદવાર ભલે ને કોઈ બી પાર્ટીનો આવે, ઉપર જઈને બધા એક જ થઈ જાય છે. આપણને અહીંયા લડાઈ મારે છે. એટલે આ વખત જાગવાની જરૂર છે. એટલે યુવાનો આ વખત વલસાડ માટે વોટ માટે, અમદાવાદવાળા અમદાવાદ માટે વોટ આપે તો હું માનું છું કે 50 સારા માણસો બીજો ઉપર જીતીને ગયા ને તો બીજી વાર સારા માણસો રાજકારણમાં આવવાની હિંમત